આહિર યુવક મંડળ દ્વારા જસદણ ખાતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું. જસદણની આલ્ફા નવોદય ટ્રેનિંગ સેન્ટરમાં અભ્યાસ કરતીને હોસ્ટેલમાં રહેતી આહિર સમાજની દીકરી કુમારી આયુષીબેન રમેશભાઈ બલદણિયા બીમાર હોવા છતાં સેન્ટરના સંચાલકોએ સારવાર નહીં કરાવતા આયુષીબેનનું મોત નીપજ્યું હતું, જેના પગલે મૃતકના પિતાએ બંને સંચાલકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ અર્થે ભાવનગર આહિર યુવક મંડળ દ્વારા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બોડી ફાટી ગઈ છે એની એટલું થયું પછી રહી જાણ કરે ત્યાં એની ફરિયાદ પણ નહોતી. આ લોકો એટલા વગવાળા છે, પૈસાદાર છે કે એની ફરિયાદ પણ સમયસર નહોતા લેતા. ફરિયાદ નથી લેતું. બોલો એટલી સત્તામાં થઈ. આ પછી અમે આવેદન પત્ર આપ્યું ત્યારે આ તો અમે એટલા જાગૃત છીએ. બીજા સમાજના દીકરીને એને શું થતું છે કે ભારત ન આવે. નાના પરિવારની કોઈ દીકરી, નાના ગરીબ પરિવારના દીકરી દીકરાઓ હોય તો એની પરિસ્થિતિ શું થાય? સમાજની સાહેબ એટલી તમારી માંગણી છે કે યોગ્ય તપાસ થાય અને અને તપાસ સમાજને કોઈ પણ કારણસર કંઈક સરકાર વિરોધ કે મોરચો માંડવો પડે એવું ન થાય. એવું શક્ય હોય તો કરે. એટલે મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર છે. મેં મારી દીકરીને 28/4/2026 આલ્ફા નવોદય સૈનિક ક્લાસીસ અને હોસ્ટેલમાં મૂકેલ હતી. પછી 24/6/2026 મને અચાનક કોલ આવ્યો કે તમારા દીકરીના પગ દુખે છે. તો હું રાજુલાથી જવા માટે નીકળ્યો હતો, પણ મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે લોકોએ એવું કીધું કે રાજકોટ સારવાર અર્થે લઈ જજો. મેં એમને એવું કીધેલું કે ભાઈ તમે સારી હોસ્પિટલમાં લઈ જજો. પછી અચાનક કલાક દોઢ કલાક પછી એમનો પાછો કોલ આવ્યો કે અમે આ બે હોસ્પિટલમાં લઈ ગયા, શ્રીનરજી હોસ્પિટલમાં લઈ ગયા, અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા, પણ ત્યાંથી અમને એવું કીધું કે દીકરી ઠંડી પડી ગઈ છે એટલે તમે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મેં પછી મારા રિલેટિવ્સ હતા, મારું ફ્રેન્ડ સર્કલ હતું, એમને ત્યાં સિવિલ હોસ્પિટલે મોકલેલ હતું, પણ ત્યાં એ લોકોએ પણ એમની ડેડ બોડી જોયેલી અને મેં પણ એમની ડેડ બોડી જોયેલી. તમને કોઈ ઉપર શંકા ખરી? મને આમાં શાળાની ફૂલ બેદરકારી લાગે છે. શંકા એટલે કે મારી દીકરીનું મૃત્યુ ક્યારે થયું મને ખ્યાલ જ નથી, અને મારા સગા સંબંધી કે મારા મિત્ર સર્કલને પણ ખ્યાલ નથી કે ક્યારે એનું મૃત્યુ થયેલું છે. કોનો કોલ આવ્યો હતો તમને શાળામાં? મને હિરણભાઈ સંખળવા ત્યાંના સંચાલક છે, એમનો કોલ આવેલો હતો. મારું નામ મહાવીરભાઈ ડાંગર છે. ભાવનગર શહેર આહિર સમાજ અગ્રણી તરીકે આજે અમે સમગ્ર ભાવનગરના તમામ નગરજનો વતી એક અપીલ, નગરજનોને અપીલ છે અને સમાજને પણ અપીલ છે કે આ એક પ્રકારનું એવી પરિસ્થિતિ છે કે જે ફક્ત આહિર સમાજ નહીં પણ સમગ્ર સમાજે જાગૃત થવાની જરૂર છે. રાજકોટ ખાતે જે જસદણ ખાતે જે આલ્ફા ટ્રેનિંગ સ્કૂલ છે એ સ્કૂલના સંચાલકોએ ગંભીર બેદરકારી રાખી અને આ દીકરીનું એક રીતે મર્ડર જ છે. હકીકતમાં એ બેદરકારી એવી છે કે એ દીકરીને 18 તારીખે અછબડાને એવું બધું થયું હતું, એ પછી એને 24 તારીખે છેક વાલીને જાણ કરે છે. હકીકતમાં આ એક પ્રકારનો
એક ચેપી રોગ છે અને ચેપી રોગમાં એને ઝડપથી સારવાર આપવી જોઈએ એ સારવાર એને આપી નથી. બીજું કે એ જે ટ્રેનિંગ સેન્ટર છે એ ટ્રેનિંગ સેન્ટરમાં આની સિવાય ઘણી બધી દીકરીઓ અને દીકરાઓને ચેપી રોગ થયો હતો. એ પછી એમને ખ્યાલ આવ્યો. ખાસ કરીને આ એક બેદરકારી છે. હકીકતમાં આ બેદરકારી એ એક પ્રકારનું મર્ડર જ છે. સમાજના તમામ વર્ગોને વિનંતી, સાથોસાથ ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સંવેદનશીલ મુખ્યમંત્રી છે, આપણા ગૃહપ્રધાન હર્ષભાઈ સંઘવી છે, રાજકોટના એસપી ને પણ વિનંતી છે કે આમાં તટસ્થ રીતે તપાસ થાય. માત્ર સંચાલકો નહીં પણ એની સિવાય જે કંઈ જવાબદાર વ્યક્તિઓ છે આ બાબતમાં જે જોડાયેલા છે એ તમામની યોગ્ય તટસ્થ તપાસ કરી અને એને આ દીકરીને ન્યાય મળે. ભવિષ્યમાં કોઈ પણ સમાજના ને આ પ્રકારે અન્યાય ન થાય એ માટે થઈને અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈએ છીએ.